નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. શું કરો છો? શું જુઓ છો? લા ટીવી પર જો આ ગણેશ ઉત્સવનું કઈ આવતું જ નહીં. લા જે ચેનલ ફેરવું ને સુપ્રીમ કોર્ટના ચુકાદા, વકીલના ઇન્ટરવ્યુ ને એવું બધું જ દેખાય છે, નેતાના ભાષણ. એ પણ એક તહેવાર જ ચાલે છે આપણા હિન્દુસ્તાનમાં. પણ વકીલ એટલે વકીલ, હા બાપુ. મેં પહેલા કીધું તું ખબર છે કે સારો વકીલ હોય ને એ કાયદો જાણતો હોય, પણ એક્સલન્ટ વકીલ હોય ને એ જજને હું જાણતો હોય. લાયા અને આમ જેમ ડોક્ટરનો છોકરો ડોક્ટર થાય, નેતાનો છોકરો નેતા થાય, એમ મોટા ભાગે વકીલનો છોકરો વકીલ જ થાય. હમણાં એક કિસ્સો સાંભળ્યો મેં. દીકરો અને બાપા બંને વકીલ, અને દીકરાએ બાપાનો કેસ પૂરો કરી આપ્યો આમ કોર્ટમાં. તો બાપાએ લાફો મારી દીધો, પેલાને કાઢી મૂક્યો છોકરાને. કેમ એવું? છોકરાએ એ જ પૂછ્યું કે મેં પપ્પા તમારો કેસ પૂરો કરી આપ્યો અને તમે મને લાફો માર્યો. તો બાપા કે નતો કરવાનો, આ કેસ પર હજી 5 વર્ષ આપણું ઘર ચાલત. અને નેતાઓનું પણ એવું જ છે ભાઈ. હમણાં એક જસ્ટ મેરિડ કપલ હતું ને, એમ તાજા પરણેલા છોકરા છોકરી, તે નેતાને પગે લાગ્યા. તો છોકરો કે અમે જસ્ટ લગ્ન કર્યા છે અને આ મારી વાઈફ છે, તમે એને કે આશીર્વાદ આપો. તો પેલો નેતા કે હું નેતા છું, કે આશીર્વાદ ના આપું, ઉદ્ઘાટન કરું. કે તો માર્યો પેલા છોકરાએ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on